ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારો જોવા મળી। ધોરાજીના મેઇન પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લોકો વહેલી સવારથી લાંબી લાઇનમાં ઉભા જોવા મળ્યા। લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડ્યા, પણ લોકોએ એવું જણાવ્યું કે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં કામગીરી ચાલુ છે, જેને કારણે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહી ફક્ત ટોકન લેવા માટે લાઇનમાં ઉભા રહી ગયા। રામભાઈ, તમે શું આવ્યો છે? આધાર કાર્ડ માટે કેવું લાઈનમાં ઉભો છે? કેમ ઉભા છે? લાઈન 6 વાગ્યા વાળા આવ્યો છે? નથી આવ્યો હજી વાળો। અહીંયા પોસ્ટ ઓફિસ શું થાય છે? આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે। આધાર કાર્ડ શું કામ હોય તમારે? બધી જગ્યાએ માગી જ છે ને હવે તો આધાર કાર્ડ નિશાળોમાં હરેક વસ્તુમાં થોડુંક એક નામ ફેર હોય તો બધું હેરાન નથી। શું તમારી માંગણી? સરકાર કઈક આના માટે કઈક 2-4 આવા કઈ ખોલી નાખે તો થઈ જાય। બધે હેરાન થાય છે। પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ, શું આવ્યો છે? આધાર કાર્ડ માટે કેવી ટ્રેન છે? કેટલા વાગે આવ્યા? સવારે 6 વાગ્યાના આવ્યા છે, ઠંડીમાં થરતા। શું કહેશો આ બાબતે? મારું કહેવાની વિનંતી એક છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે। જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે, સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છતાં અત્યારે આધાર કાર્ડની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે, પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાને કેવાયસી કરવાની જરૂર છે, એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે। મારું નામ અંકિત તિલવા। મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે। એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે। આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે। ત્યારબાદ ટોકન મળે છે કે 7 દિવસ પછી, 5 દિવસ પછી કે 12 દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો। તો આ વસ્તુ યોગ્ય નથી। ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે। ટોકન લેવા માટેની પણ લાઈનો। અને ધોરાજીમાં આ એક જ બૂથ, મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે। ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ, જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ। આ પબ્લિક હેરાન થાય છે, આધાર કાર્ડના લીધે ઘણા બધા કામ અટકેલા છે। તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઊભી કરો, એવી મારી રજૂઆત છે। અન્ય જગ્યાએ કામગીરી બંધ હોવાથી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં થાય છે, તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો અને તંત્રને અપીલ કરી કે અન્ય જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરાય, તેથી લોકોને હેરાન થવું ન પડે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।